રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સીની દરરોજ મોટા પાયે આવક થતી જોવા મળે છે. રાજકોટમાં અત્યારે લસણ, ડુંગળી, બટેટા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકની કેટલી આવક થઈ હતી અને શું ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2600 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 730 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 490 થી 605 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 496 થી 531 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં આજે જ્યાં જોવો ત્યાં ઘઉંની રલમછેલ જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1350 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1370 થી 501 રૂપિયો ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 105 થી 331 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2300 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોઢે આવક થઈ રહી છે. બીજી તરફ ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 850 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને 2450 થી 3315 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1300 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1120 થી 1361 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 2000 ક્વિન્ટલની આવક થઈ હતી. ઝીણી મગફળીના એક મણના 1140 થી 1290 રૂપિયા ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3000 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 260 થી 570 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1500 થી 2450 રૂપિયા ભાવ બોલાયા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 280 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 410 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 150 થી 300 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 256 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 250 થી 450 રૂપિયા ભાવ બોલાયા હતા.